વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. જો કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી નેતાઓ અને ફેકલ્ટી તંત્ર વચ્ચે વિવાદ સર્જાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી અનુસાર કેટલાક વિદ્યાર્થી નેતાઓ અને સામાજિક આગેવાનો દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધિત પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે મેરિટ લિસ્ટમાં નામ હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. વિદ્યાર્થી આગેવાનો દ્વારા એન્ટ્રન્સ પરીક્ષાના નામે વસૂલવામાં આવેલી ફી અને પ્રવેશ પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સાથે જ અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ વડોદરાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા કેવી રીતે આપવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી. રજૂઆત દરમિયાન વાતાવરણ ગરમાતા કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. ઘટનાના પગલે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ કોમર્સ ફેકલ્ટીના ડીને જણાવ્યું હતું કે રજૂઆત કરવા આવેલા કેટલાક લોકો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જ નહોતા અને તેઓ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. આ કારણસર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે વિદ્યાર્થી આગેવાનો અને ફેકલ્ટી તંત્ર વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.